વપરાશ પર ₹40નો ફાયદો. યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો. ઓક્ટોબરથી ડિસેમ્બરના વીજ વપરાશ પર લાભ. 9 મહિનામાં બીજી વાર ઘટાડો. અમદાવાદ બાબા સાહેબની પ્રતિમા ખંડિત. ખોખરા બંધ, લોકોના દાડે દાડે ઉતર્યા. ગ્રીન માર્કેટ, રાધેમોલ દુકાનો બંધ કરાવી. પોલીસ શરમ કરો, ડૂબ મરોના નારા લાગ્યા. એસજી હાઈવે પર વહેલી સવારે ભીષણ આગ. થલતેજના ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં દુર્ઘટના. 3 માળની ઓફિસો સંપૂર્ણ બળીને ખાક. 28 ફાયરની ગાડીઓએ કામગીરી કરી. ઝઘડિયાની નિર્ભયાનો 8મા દિને શ્વાસ રૂંધાયો. પહેલા દિવસે જ બાળકીની બચાવવાની શક્યતા 1% જેટલી જ હતી. ગુપ્તાંગમાં નાખેલો લોખંડનો સળિયો આંતરડા સુધી પહોંચી ગયો હતો. રાજકોટની સિટી બસે માતાનું કાળજું કંપાવ્યું. સીસીટીવી નાસ્તો લઈને ઘર તરફ જવા નીકળ્યા અને નજર સામે જ પુત્રનું મોત. ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી અડફેટે લીધા. વિદ્યાર્થીને પહેલા અંગૂઠા પકડાવ્યા, પછી માર માર્યો. ડાકોરની ભવન સ્કૂલમાં શિક્ષકે 16 સેકન્ડમાં વિદ્યાર્થીને 8 લાફા ઝીક્યા. રાજકોટ અગ્નિકાંડ પછી નિર્ણય. 31st પાર્ટીમાં ફાયર, પીડબ્લ્યુડી, વીજ કંપનીનું એનઓસી, વીમો ફરજિયાત, 100 સ્થળે આયોજન. 7 જાન્યુઆરીથી રાજકોટ ગોકુળિયું બનશે. 12 એકર જગ્યામાં વૃંદાવન ધામનું નિર્માણ. ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીની ધજા રાજકોટ પહોંચશે. 3 દિવસનો મનોરથ કાર્યક્રમ. ગોવા બીચને ટક્કર મારે તેવી વ્યવસ્થા. માંડવી બીચ પર વિસ્કી ઓન 2 wheels. વેરાવળમાં પાલિકાનું બુલડોઝર ધાંધણ્યું. વરસાદી પાણી વાહન રોકતા સરકારી જગ્યા પર બનેલા 45 મકાનો દૂર કરાયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.